નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું પ્રકરણ ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા આનો અભ્યાસ કરવાના છીએ. આ જે પ્રકરણ એ 3 ગુણભારનું પ્રકરણ છે. એની અંદર 2 માર્કનો પ્રશ્ન અને 1 હેતુલક્ષી પ્રશ્ન આવી શકે. તો આમાં ભારતનો સાંસ્કૃતિક વારસો, આગલા પ્રકરણની અંદર આપણે વારસાના પ્રકાર જોઈ ગયા છીએ કે વારસાના મુખ્ય 2 પ્રકાર, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો અહીંયા આપણે સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કરવાનો છે. સાંસ્કૃતિક વારસો, આ વારસો ભારતનો સમૃદ્ધ વારસો છે. આ વારસાની અંદર ભૌતિક વારસો અને જૈવિક વારસો એનો પણ સમાવેશ થાય છે. તો આપણે અહીંયા ભૌતિક વારસા અને જૈવિક વારસાની વ્યાખ્યા જોવાની છે. તે સિવાય સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા અને સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એના વિશેની માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ સાંસ્કૃતિક વારસામાં જૈવિક વારસાનો જે સમાવેશ થાય છે, તો જૈવિક વારસો કોને કહેવાય? તો જૈવિક વારસો એટલે બાળકનો જન્મ થતાં એને માતા પિતા તરફથી જે શારીરિક કે માનસિક લક્ષણો પ્રાપ્ત થાય છે, આ જે વારસો છે એને જૈવિક વારસો કહેવામાં આવે છે. એટલે બાળકને એના માતા પિતા તરફથી રૂપ, રંગ, કદ, ઊંચાઈ, બુદ્ધિ આવા શારીરિક માનસિક લક્ષણો જે પ્રાપ્ત થાય છે, તો એ જે વારસો છે તે જૈવિક વારસો. એટલે એની જે વ્યાખ્યા, બાળકનો જન્મ સાથે જ માતા પિતા તરફથી શારીરિક કે માનસિક લક્ષણો જે પ્રાપ્ત થાય છે, તો આ જે વારસો છે તેને જૈવિક વારસો કહી શકાય. એવી જ રીતે ભૌતિક વારસો, ભૌતિક વારસો એટલે આપણને વારસામાં જે ભૌતિક સંપત્તિ પ્રાપ્ત થાય છે, તો એની અંદર પૂર્વજો કે માતા પિતા તરફથી ઘર, જમીન, જાગીર, સ્થાવર જંગમ એવી મિલકતો જે આપણને જે પ્રાપ્ત થાય છે, આ જે વારસો છે એને ભૌતિક વારસો કહી શકાય. એ આપણા પૂર્વજો તરફથી પ્રાપ્ત થઈ હોય કે પછી આપણા માતા પિતા તરફથી આવી જે સંપત્તિ આપણને જે પ્રાપ્ત થાય છે, તો એ ભૌતિક સંપત્તિ જે વારસામાં મળે, આ વારસો છે તે ભૌતિક વારસો. એટલે ભૌતિક વારસો કોને કહી શકાય? તો માતા પિતા કે પૂર્વજો તરફથી ઘર, જમીન, જાગીર. પહેલાંના સમયમાં જે રાજાના સમયમાં કે એના પ્રધાનો હોય કે એવી કોઈ વ્યક્તિ હોય, તો એને ઘણા બધા કે 5-6 એવા જે ગામ છે, એ ગામ એને જાગીર તરીકે આપવામાં આવતા. તો આવી છે એ જાગીરો, એ પણ વારસામાં પ્રાપ્ત થાય. અને સ્થાવર જંગમ મિલકત કે જે રોકડ રકમમાં ન હોય, પરંતુ કોઈ મિલ હોય, ઉદ્યોગો હોય કે જે કરોડો અબજો રૂપિયાની જે સંપત્તિ ધરાવતા હોય, તો એ સ્થાવર જંગમ મિલકત. તો એ પૂર્વજો કે માતા પિતા તરફથી જે પ્રાપ્ત થાય છે, તો એને કહેવાય ભૌતિક વારસો. એટલે સાંસ્કૃતિક વારસામાં જૈવિક વારસો અને ભૌતિક વારસો એ બંનેનો સમાવેશ થાય છે. હવે આપણે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? જો કે આગલા પ્રકરણની અંદર એની વ્યાખ્યા જોઈ ગયા છીએ, છતાં સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ તેની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું છે, જે કાંઈ પ્રાપ્ત કર્યું છે,
તો આનો સમાવેશ એ સાંસ્કૃતિક વારસામાં થાય છે. તો સાંસ્કૃતિક વારસો કોને કહી શકાય? તો કે સાંસ્કૃતિક વારસો કે જે માનવ સર્જિત વારસો છે, તો માનવીએ પોતાનામાં રહેલી આવડત, પોતામાં રહેલું જ્ઞાન, કલા, કૌશલ્ય, બુદ્ધિ, એના દ્વારા એણે જેટલું જે કાંઈ સર્જન કર્યું છે, જેટલું પ્રાપ્ત કર્યું છે, તો એનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. ઉપરાંત સાંસ્કૃતિક વારસાની અંદર આપણી સમાજના લોકોએ કેટલીક જે પરંપરાઓનું સર્જન કર્યું છે, એ સામાજિક પરંપરા, ધાર્મિક પરંપરા, તો એ બધી જે પરંપરાઓ છે તો એનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. તે સિવાય આપણી રૂઢિઓની અંદર કે આપણે સમાજની અંદર જે અમુક સમૂહમાં જે લગ્ન કરવા, તો એ આપણી છે એ રૂઢિઓ છે. તો એ રૂઢિઓ જે સમાજના લોકોએ જે બનાવેલી છે, એટલે એનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં થાય. તે સિવાય રીતિ રિવાજો, અમુક કેટલીક સારી બાબતો છે એ સમાજના લોકોએ જે સ્વીકારી અને એ રીત રસમ તરીકે જે સ્વીકારી છે. દાખલા તરીકે આ લગ્ન સંસ્થા છે, તો એમાં જીવનસાથીની પસંદગી કરવી, અથવા લગ્નની અંદર છે તે લેવડ દેવડ છે એ કરવી, તો એ બધા આપણા રીતિ રિવાજો છે. તો એ રીતિ રિવાજ આનો સમાવેશ, એટલે પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજ, આપણે જીવન જીવવાની જે જીવનશૈલી, આનો સમાવેશ છે તે પણ સાંસ્કૃતિક વારસામાં થાય છે. કારણ કે આ બધું પણ સર્જન છે તે માનવીએ જ કર્યું છે. ઉપરાંત સાંસ્કૃતિક વારસાની અંદર આપણે જે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ, શિક્ષણ એ પ્રાચીન સમયથી જ પ્રાપ્ત કરતા આવ્યા છે, જ્ઞાન મેળવતા આવ્યા છે, તો શિક્ષણનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં થાય. તે સિવાય આપણી જે આર્થિક પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિની અંદર ખેતી અને વેપાર, ખેતી કેવી રીતે કરવી, કઈ કઈ વસ્તુઓની ખેતી કરવી, અને વેપાર, તો ખેતી વેપાર જેવી જે આર્થિક પ્રવૃત્તિ છે તો એનો સમાવેશ એ સાંસ્કૃતિક વારસામાં થાય. આપણા રોજિંદા જીવન જીવવા માટેના કેટલાક જે નીતિ નિયમો છે, તે સિવાય આપણે મનોરંજન પ્રાપ્ત કરવા માટે કેટલાક જે ઉત્સવો ઉજવીએ છીએ, જેમ કે જન્માષ્ટમી હોય, ધૂળેટી હોય, ગણેશ ચતુર્થી હોય, આવા જે ઉત્સવો ઉજવીએ છીએ તો એ પણ માનવીએ જ બનાવેલા છે, તો એનો સમાવેશ એ સાંસ્કૃતિક વારસામાં થાય. મનોરંજન પ્રાપ્ત કરીએ, જુદા જુદા કલાકારો છે એના દ્વારા જે કલા કારીગરી જે કરવામાં જે આવેલી છે, તો એનો સમાવેશ એ સાંસ્કૃતિક વારસામાં થાય. તો આ બધાનું સર્જન જે માનવીએ જ કરેલું છે, એટલે સાંસ્કૃતિક વારસામાં આપણી પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજો, જીવનશૈલી, શિક્ષણ, ખેતી, વેપાર, નીતિ નિયમ, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, કેટલીક માન્યતા, કૌશલ્યો, આ બધાનો જે સમાવેશ છે તે સાંસ્કૃતિક વારસામાં થાય છે. હવે આખા વિશ્વની અંદર ભારત એ પ્રાચીન દેશ છે, અને ભારતની કેટલીક એવી ઉત્તમ પરંપરાઓ છે, ભારતની કેટલીક એવી રૂઢિઓ છે, એવા રીતિ રિવાજો છે, અને પરિવાર માટેની ખાસિયતો છે. આ ધીમે ધીમે છે તે એ શહેરીકરણ, પશ્ચિમીકરણ, આ બધાને કારણે, આ બધાની અસર એના ઉપર જે જોવા મળે છે, તો આપણી પરંપરાઓ, આપણા પરિવારની ખાસિયતો, આપણા રીતિ રિવાજો, આપણી જીવનશૈલી, આ બધાનું જે જતન કરવું, રક્ષણ કરવું એ આપણી ફરજ બને છે. કારણ કે ભારત એ પ્રાચીન સમયની અંદર સાંસ્કૃતિક વારસામાં જોઈએ તો પ્રાચીન સમયની અંદર ભારત 64 કલા માટે જાણીતો દેશ હતો. 64 કલા આ માટે જાણીતો દેશ હતો. આ 64 કલાની અંદર હસ્તકલા, જેટલી માનવીમાં જેટલા પ્રમાણમાં આવડત હતી એના દ્વારા એણે હાથથી કેટલીક વસ્તુઓ બનાવવાની જે કલા વિકસાવી હતી, તો એ હસ્તકલા. તે સિવાય
જે કારીગરોમાં જે આવડત હતી એના આધારે કસબ, ત્યાર પછી નૃત્યકલા, ચિત્રકલા, સંગીતકલા, નાટ્યકલા, આવી વિવિધ પ્રકારની જે 64 કલા છે એના માટે ભારત જાણીતો દેશ હતો. એટલું જ નહીં, પણ પ્રાચીન સમયની ભારતની જે મુદ્રા, સોનાની મુદ્રા, એ ખૂબ જ મૂલ્યવાન મુદ્રા હતી. તો આનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં જ થાય છે. અને આવી કલાઓ, મૂલ્યવાન મુદ્રાઓ, આ બધાને કારણે ભારત એટલા બધા પ્રમાણમાં સમૃદ્ધ દેશ હતો કે એના કારણે જ ભૂતકાળની અંદર કેટલાક પ્રવાસીઓ કે કેટલાક જે આક્રમણખોરો છે એના આકર્ષણનું જે કેન્દ્ર ભારત બન્યું હતું, તો એનું કારણ છે એ ભારતની સમૃદ્ધિ. તો આવી રીતે સાંસ્કૃતિક વારસાને કારણે જ ભારત સમૃદ્ધ બન્યો હતો. એટલું જ નહીં, પણ સાંસ્કૃતિક વારસાને કારણે જ વિશ્વ, આપણો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે, આ વારસામાં કેટલીક બાબતો છે એ વિશ્વના દેશોએ સ્વીકાર કર્યો છે. તો સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા યોગ વિદ્યા, આ યોગ વિદ્યાનો વિશ્વના દેશોએ સ્વીકાર કર્યો છે. તો એના કારણે જ આખા વિશ્વની અંદર 21મી જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, 21 જૂનનો દિવસ તે વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. તો એ પણ આપણા સાંસ્કૃતિક વારસાનો જ ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાંસ્કૃતિક વારસાની અંદર જે પ્રસ્તાવના જોઈ, આની અંદર જૈવિક વારસાની વ્યાખ્યા, ભૌતિક વારસાની વ્યાખ્યા, સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા, તે સિવાય સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય અને આપણો ભારત દેશ આ સાંસ્કૃતિક વારસાને કારણે જ એટલો સમૃદ્ધ હતો. તો આ પ્રકરણની અંદર આપણે સાંસ્કૃતિક વારસા તરીકે જે કલા કારીગરી જોવાની છે કે ભારતની અંદર જે કારીગરો હતા, જે કસબીઓ હતા, કે એ લોકોમાં જે પ્રમાણમાં આવડત હતી, તો આ કસબીઓના કરામતને કારણે જ ભારતની અંદર છે એ કેટલીક કલાઓ છે એ સારા પ્રમાણમાં વિકસેલી હતી. તો પ્રાચીન સમયની અંદર જે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય છે, આ સૌંદર્ય કેટલાક કારીગરો અને જે કસબીઓ હતા એમાં જે પ્રમાણમાં હુનર અથવા આવડત હતી એના કારણે જ, એની જે પારંગતતા હતી એમાં જ આપણા સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય છે એ સમાયેલું હતું. એટલું જ નહીં, પણ આ લોકોમાં જે પ્રમાણમાં કલા કારીગરી હતી, એ કલા કારીગરી દ્વારા અને હુનર ઉદ્યોગ દ્વારા જ એ લોકોએ છે એ આપણા ભારતનો જે સાંસ્કૃતિક વારસો, એ સાંસ્કૃતિક વારસાનો વિકાસ કર્યો હતો. તો આ કસબીઓની જે કરામત છે એના દ્વારા એ લોકોએ જે કારીગરી વિકસાવી હતી, તો એની અંદર ભરત ગૂંથણ. તો ભરત ગૂંથણ આ છે એ કાપડ ઉપર, વિવિધ પ્રકારના જે કાપડ, એના ઉપર સોય અને દોરાનો ઉપયોગ કરી અને ત્યાર પછી વિવિધ ટાંકાઓ દ્વારા છે એ ડિઝાઇનો બનાવવામાં આવતી. તો એ ભરત ગૂંથણની કલા. ત્યાર પછી કાષ્ઠકલા, લાકડાની અંદર વિવિધ પ્રકારની કલા કારીગરી કરી અને ત્યાર પછી લાકડામાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી. તો એ કાષ્ઠકલા છે વિકાસ પામી હતી. એવી જ રીતે માટીકલા, માટીમાંથી વિવિધ પ્રકારની જે વસ્તુઓ બનાવવામાં આવતી, મકાનોના બાંધકામમાં, એ બધામાં એ માટીઓનો ઉપયોગ કરતા, એટલે માટીકામ. ધાતુકામ, તો એની અંદર તાંબુ, પિત્તળ, આવી જે ધાતુ છે એ ધાતુની અંદર વિવિધ પ્રકારનું નકશીકામ કરી અને ધાતુની મૂર્તિ, ધાતુના વાસણો, આવી બધી જે વસ્તુઓ છે એ બનાવી અને આ કારીગરોએ ધાતુકામ વિકસાવ્યું હતું. ચિત્રકામ,
દિવાલો ઉપર આવી રીતે વનસ્પતિના રંગ, ફૂલો આ બધાનો જે ઉપયોગ કરી અને ચિત્રકલા વિકસાવી હતી. એવી જ રીતે શિલ્પ સ્થાપત્યની કલા કે એની અંદર મોટી મોટી જે મૂર્તિઓ બનાવી હતી. તે સિવાય છે આપણા દેશની અંદર મંદિરો, સ્તૂપો, ચૈત્યો એવા બધાના બાંધકામો પણ કારીગરોએ જે કરેલા છે તો એ શિલ્પ સ્થાપત્યની કલાઓ વિકસાવેલી છે. એવી જ રીતે ચર્મ ઉદ્યોગ, મરેલા જે પ્રાણીઓ છે એના ચામડાનો ઉપયોગ કરી અને પ્રાચીન સમયથી જ એમાં વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી અને પાણી ભરવાના પાત્રોથી માંડી અને યુદ્ધ કરવામાં આ જે ઢાલ હોય એ બધાનો ઉપયોગ છે એ ચામડામાંથી વસ્તુ બનાવી અને જે કરવામાં આવતો તો એ ચર્મ ઉદ્યોગ. મીના કારીગરી એ સોના ચાંદીના જે ઘરેણાં છે એની અંદર લાલ, લીલા, વાદળી, કાળા આવા રંગો પૂરી અને ત્યાર પછી આવી કારીગરી કરવામાં આવતી જે મીના કારીગરી તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની અંદર આવી મીના કારીગરીની કલા માટે પણ ખાસ અમુક જે શહેરો છે એ જાણીતા હતા. ત્યાર પછી નકશીકામ, એ સોના ચાંદીના અલંકારો હોય કે ધાતુ એના ઉપર આવી રીતે કારીગરો છે એ નકશીકામ કરી આપતા. તે સિવાય અકીક કામ જે નદી કિનારે જે પથ્થર પ્રાપ્ત થાય, લાલ ભૂરા રંગના જે પથ્થર, આ પથ્થરને વિવિધ પ્રકારના આકાર આપી અને એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા તો એ અકીક કામ. તે સિવાય ભારતની કેટલીક જે ખાણો છે એમાંથી જે હીરા પ્રાપ્ત થતા તો આ જે હીરા છે એ સોના ચાંદીના જે ઘરેણાં છે એની અંદર જડી અને આવી રીતે અલંકારોની શોભા વધારતા. એટલે હીરાને લગતું કામ. અને તે સિવાય છે હાથ વણાટ, તો હાથેથી વિવિધ પ્રકારના કાપડો છે એ વણવામાં આવતા. તો આ બધી જે કારીગરી એ કારીગરો દ્વારા જે કરવામાં આવતી અને આ કારીગરી છે એ ભારતની એક આગવી ઓળખ ગણવામાં આવતી. તો ભારતની અંદર જે કસબીઓ કે જે કારીગરો હતા તો એની આગવી ઓળખ તો એ કસબીઓની કરામતમાં તે ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક કામ, હીરાને લગતું કામ, હાથ વણાટ આ બધા છે એ કારીગરો કરી આપતા અને એ ભારતના કારીગરો દ્વારા એ જે કારીગરી કરતા તો એના કારણે એની આગવી ઓળખ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જેટલી કારીગરી દ્વારા જે કામ કરવામાં આવે છે તો એમાં એક કલા છે એ આપણે જોવાની છે. તો એની અંદર પહેલી જ જે કલા આવશે તે માટીકામ અથવા માટી કલા. માટીકામ અથવા માટી કલા. હવે માનવી અને માટી એ બંને વચ્ચેનો જે સંબંધ છે એ પ્રાચીન સમયથી જ રહ્યો છે. એટલે પ્રાચીન સમયથી જ માનવી એ માટીનો ઉપયોગ કરતો આવ્યો છે અને માનવ જીવન એની જે યાત્રા જન્મથી મરણ સુધીની જે યાત્રા છે આ યાત્રા એ માટી સાથે જોડાયેલી છે. જો બાળકનો જન્મ થાય એ પછી એ રમતું થાય એટલે માટીથી રમે, માટીના રમકડાથી રમે. ત્યાર પછી જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ માટીના ઘરોનો ઉપયોગ કરે, માટીના વાસણોનો ઉપયોગ કરે અને જેમ જેમ સમય પસાર થતો જાય અને વ્યક્તિનું જે મૃત્યુ થાય એ મૃત્યુ પછી કાં એના અગ્નિ સંસ્કાર કરે, દફન વિધિ કરે કે સમાધિ આપે તો આખરે માટીમાં જ ભળે છે. એટલે માનવીના જન્મથી મૃત્યુ સુધીની જે યાત્રા છે એ માટી સાથે જ જોડાયેલી છે. અને જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માનવી છે એ માટીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની જે વસ્તુઓ છે આ વસ્તુઓનો ઉપયોગ છે તે કરતો. તો માટીમાંથી જે સામગ્રી કે વસ્તુઓ જે બનાવવામાં આવતી તો આની અંદર રમકડા,
કુલડી, કોળિયા, હાંડલા, ત્યાર પછી અનાજ ભરવાની કોઠીઓ, રસોઈ કરવા માટેના વાસણો, મકાનો, તે સિવાય કેટલાક પ્રવાહી ભરવા માટેના પાત્રો. આ બધી જે વસ્તુઓ છે એ વસ્તુ માટીમાંથી જ બનાવી અને માનવી તેનો ઉપયોગ કરતો. નાના બાળકના જે રમકડા છે, આપણે હડપ્પી સંસ્કૃતિની અંદર જે રમકડાના અવશેષો મળ્યા છે તે રમકડા માટીના છે. તો પહેલાં માટીના રમકડા છે એ બનાવવામાં આવતા. પછી કુલડી, કુલડી એટલે નાના જેવા ઘડા જેવો જે આકાર હોય, તો આ જે કુલડી છે એ પણ માટીમાંથી બનાવવામાં આવતી. તે સિવાય કોળિયા, આપણે દિવાળીના સમયે જે દીવાઓ પ્રગટાવીએ છીએ તે કોળિયા, રસોઈ કરવા માટેના હાંડલા, તે સિવાય પાણી ભરવા માટેના ઘડાઓ, તો એ પણ માટીમાંથી બનાવી અને માનવી ઉપયોગ કરતો. ત્યાર પછી અનાજ ભરવા માટેની જે મોટી મોટી કોઠીઓ છે તે પણ માટીમાંથી જ બનાવવામાં આવતી. રસોઈ કરવા માટેના જે વાસણો છે તો આ વાસણો પણ માટીમાંથી જ બનતા. એટલું જ નહીં, પણ મકાનોને રક્ષણ આપવા માટે એની જે દિવાલો છે તે છાણ અને માટીનો ઉપયોગ કરી અને લીપણ તરીકે ઉપયોગ કરતા. હજુ પણ આપણે ગામડાઓની અંદર આવા જે મકાનો હોય તો એ મકાનની અંદર આવા માટી અને છાણનો લીપણ તરીકે ઉપયોગ કરે છે, તો એ માટીનો ઉપયોગ કરતા. તો આવી રીતે, અને તે સિવાય પ્રવાહી ભરવા માટેના એ તેલ, દૂધ, દહીં, છાશ, આવા પ્રવાહી ભરવા માટેના જે પાત્રો છે તો એ પણ માટીમાંથી બનાવવામાં આવતા. અને હડપ્પી સંસ્કૃતિના સમયમાં લોથલ અને મોહેજો-દડો, લોથલ અને જે મોહેજો-દડોનો જે વિસ્તાર છે તો ત્યાંથી કેટલાક માટીના વાસણો મળ્યા છે. તો એની અંદર લાલ રંગના પવાલા, બરણી અને રકાબી આ જે પ્રાપ્ત થયા છે તો એ પણ માટીમાંથી જ બનાવેલા છે. અને માનવીએ માટીકામની જે શરૂઆત કરી તો એમાં પ્રાચીન ભારતની અંદર જે માટીકામ માટેનું પ્રથમ યંત્ર હતું કુંભારનો ચાકડો. પૈડાની શોધ થયા પછી માનવીએ આ કુંભારનો ચાકડો બનાવી અને એ ચાકડા દ્વારા આવી રીતે છે માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુ બનાવી. એટલે માટીકામ માટે સૌપ્રથમ પ્રાચીન ભારતનું આ યંત્ર હતું કુંભારનો ચાકડો, અને એના દ્વારા માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી. અત્યારે પણ આપણે નવરાત્રિના સમયે જે ગરબાનો ઉપયોગ કરીએ છીએ તો એ ગરબા પણ માટીમાંથી જ બનાવવામાં આવે છે. ગરબા એટલે કાણાવાળા નાના નાના ઘડા કે જેની અંદર નવરાત્રિના સમયે આપણે એની અંદર દીવો પ્રગટાવીએ છીએ તો એ પણ માટીમાંથી જ બને છે. અને અત્યારે આધુનિક સમયમાં પણ માટીમાંથી બનાવેલી જે વસ્તુ છે એ વસ્તુનો માનવી જે ઉપયોગ કરે છે. જેમ કે આપણે દિવાળીના સમયે દીવા પ્રગટાવવા માટે કોળિયાનો ઉપયોગ કરીએ છીએ, ઘરની અંદર ફૂલ છોડ વાવવા માટે કુંડાનો ઉપયોગ કરીએ છીએ, રોટલા ભાખરી બનાવવા માટે તાવડીનો ઉપયોગ કરીએ છીએ, પાણી ભરવા માટે જે ઘડાનો ઉપયોગ કરીએ છીએ તો એ પણ માટીમાંથી જ બને છે. એટલે પ્રાચીન સમયની અંદર પણ માટી કલા વિકસેલી હતી અને આધુનિક સમયની અંદર પણ માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ છે એ બનાવવામાં આવે છે. હવે પ્રાચીન સમયની અંદર ભારત એ ટેરાકોટાના વસ્તુના ઉત્પાદન માટે ખાસ જાણીતું હતું. તો ટેરાકોટા કોને કહેવાય આ ખાસ યાદ રાખવાનું છે. તો ટેરાકોટા એટલે કાચી અને પકવેલી માટીમાંથી બનાવેલા વાસણો, આને કહેવાય ટેરાકોટા. તો ટેરાકોટાની વસ્તુના ઉત્પાદન માટે પ્રાચીન સમયથી જ ભારત જાણીતું હતું. તો એના જે અવશેષ આપણને પ્રાપ્ત થયા છે તો આ અવશેષ એ તેલંગાણા જે રાજ્ય છે આ રાજ્યની અંદર નાગાર્જુન નામનું સ્થળ છે, નાગાર્જુન કોંડા, એ સ્થળેથી અવશેષ પ્રાપ્ત થયા છે. અને એવી જ રીતે આપણું ગુજરાત,
ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાની અંદર આવેલું લાંઘણજ, આ લાંઘણજ નામનું જે શહેર છે તો ત્યાંથી પણ આવી રીતે એ ટેરાકોટામાંથી બનાવેલા જે અવશેષો પ્રાપ્ત થયા છે તો એ પણ આ માટી કલાના જ નમૂના તરીકે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 2 માર્કનો જે પ્રશ્ન પૂછાય, આમાં જે માટી કલા છે એ મહત્વનો પ્રશ્ન છે. તો માટી કલાની અંદર પ્રાચીન સમયમાં માનવી જે માટીનો ઉપયોગ કરતો અને ખાસ એમાંથી કઈ કઈ જે વસ્તુઓ જે બનાવવામાં આવી છે તે, અને કયા કયા પ્રાચીન સમયની અંદર હડપ્પી સંસ્કૃતિના સમયમાં જે અવશેષો પ્રાપ્ત થયા, અને ખાસ કરીને ટેરાકોટા યાદ રાખવાનું છે કે ટેરાકોટા કોને કહેવાય, તો કાચી અને પકવેલી માટીમાંથી બનાવેલા વાસણો, તો આને કહેવાય ટેરાકોટા. તો એના ઉત્પાદન માટે પણ ભારત જે જાણીતું હતું, તો એના જે અવશેષો પ્રાપ્ત થયા છે તો એ તેલંગાણાનો નાગાર્જુન કોંડા નામનો વિસ્તાર અને ગુજરાતનું મહેસાણા જિલ્લામાં આવેલું લાંઘણજ. તો આ સાથે જ આ માટી કલા અહીંયા છે એ પૂરી થાય છે. બાકીની જે કલા એ ફરી પાછા આપણે આગલા લેક્ચરની અંદર એનો છે અભ્યાસ કરીશું.